જય જવાન જય કિસાન. વહાલા મિત્રો, આપણા ભારત દેશની અંદર દરેક રાજ્યોમાં નાની મોટી ચૂંટણીઓ વારંવાર આવતી જ હોય છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, આવી ઘણી બધી નાની મોટી ચૂંટણીઓ આવતી હોય છે. હવે વારંવાર ચૂંટણીઓ આવવાથી નેતાઓ વ્યસ્ત રહેતા હોય છે ચૂંટણીમાં. કારણ કે નેતાઓનું એક જ લક્ષ્ય હોય છે, ચાહે સત્તા પક્ષનો હોય કે વિપક્ષનો હોય. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની હોય કે વિધાનસભાની, લોકસભાની કોઈ પણ ચૂંટણી હોય, વિપક્ષ અને સત્તા પક્ષ બસ એમની સત્તા માટે જ એમાં એમને રસ હોય. એન કેન પ્રમાણે એમને સત્તા મળવી જોઈએ, એમાં જ એમને રસ હોય. જનતાના કાર્યો અધૂરા રહે, વિકાસના કાર્યો અધૂરા રહે, એની કોઈ દરકાર રાખતા હોતા નથી. એટલે આ વારંવાર ચૂંટણી આવવાથી દેશના ચૂંટણીમાં ખર્ચા પણ બહુ વધી જાય છે, જનતાનો સમય પણ બહુ બગડે છે. છતાં પણ દેશનું નેતૃત્વ કરવા માટે ગ્રામ પંચાયતથી માંડી નગરપાલિકા, વિધાનસભા, લોકસભા, આ બધા જે નેતાઓ ચૂંટાય એમાં સારા નેતાઓ ચૂંટાય તો દેશનો વિકાસ સારો થાય. સારું ભણેલા ગણેલા હોય, દેશની જનતા માટે સારા કામો કર્યા હોય, અને દરેક જે વ્યક્તિ ચૂંટણીમાં ઊભો હોય એના પર કોઈ ક્રાઇમ ના હોય, એના પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ના હોય, એવા સારી છબી ધરાવતા નેતાઓ જે તે રાજ્યોમાં જે તે પદ ઉપર કે જે તે પદ માટે ચૂંટણી લડતા હોય અને જનતાને એનો બરાબર પૂરો પરિચય હોય તો જનતાએ એવા વ્યક્તિને ચૂંટવો જોઈએ, એને જે તે પદ માટે ઊભો હોય એ પદ સોંપવું જોઈએ. હવે અત્યારે દિલ્હીનું ઇલેક્શન 5 ફેબ્રુઆરી આવવાનું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીજેપી, આ દરેક પાર્ટીઓ જનતાને લાલચો આપી, લોભામણી યોજનાઓની જાહેરાતો કરી જનતાને છેતરવા માટે, જનતાના મતો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી એકબીજા પર આક્ષેપબાજીઓ કરી અને રેલીઓના ભાષણો કરે છે. અને આપણા દેશની જનતા એટલી ભોળી છે કે આવા બધાના જૂઠ્ઠા વચનોથી લલચાઈ જાય છે. હવે જે આ વચનો આપે છે એમાં કોક જ એવી પાર્ટીઓ અમુક જ વચનો પૂરા કરે છે, બાકી બધા જ વચનો એમના બોગસ હોય છે. આ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનવાના હતા ત્યારે બીજેપીની પાર્ટી એવા ઘણા બધા વાયદાઓ કરેલા જનતા માટે, જનતાના
ભવિષ્યને સુધારવા માટે, જનતાને પ્રાથમિક સુવિધાઓને સુધારવા માટે, જનતાને સારી જિંદગી જીવી શકે અને સારી પોઝિશન ઉપર જનતા આવે એના માટેના ઘણા બધા વાયદાઓ કરેલા. એમાં એક પણ વાયદો એમને પૂરો કર્યો નથી. એમણે કીધેલું કે દર વર્ષે દેશની જનતાના યુવાનોને 2 કરોડ યુવાનોને રોજગારી આપવામાં આવશે દર વર્ષે. 10 વર્ષ થયા તો 20 કરોડ લોકોને રોજગારી આપવી જોઈએ. એની જગ્યાએ જ્યારે આવે ત્યારે 51,000 કર્મચારીઓની ભરતી કરે, 71,000. આ તો પેલા જેમ લગ્નમાં ચાંદલો લખાવવાનો હોય ને એ તો 51,000 71,000 આવી ભરતીઓ કરે છે. માંડ 10 વર્ષમાં 2-5 લાખ લોકોને 10 વર્ષની અંદર 2 કરોડની તે વાત 1 વર્ષમાં એ કહેતા હતા, પણ 10 વર્ષમાં માંડ 2-5 લાખ લોકોને રોજગારી મળી હોય તો, સરકારી નોકરીઓ મળી હોય તો. ઘણી બધી જગ્યાઓ ખાલી છે દરેક ક્ષેત્રોમાં. એ જગ્યાઓ પૂરતા નથી અને બીજા ખોટા ખોટા વાયદાઓ કરતા હોય છે. અમે આવશું, જે તે રાજ્યમાં વાયદાઓ કરે, અમે આવશું તો 20 લાખ નોકરી આપશું, ખાલી પદો બધા ભરી દઈશું. કોઈ વાયદા પૂરા કરતા નથી. હવે બીજેપી દેશની અંદર જે તે રાજ્યોમાં ચૂંટણી આવે ત્યાં બધી એમની યોજનાઓની જાહેરાતો કરે, પણ નરેન્દ્ર મોદી અહીંયા 12 થી 15 વર્ષ સુધી ગુજરાતમાં રાજ કર્યું છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર 12 થી 15 વર્ષ સુધી રાજ કર્યું છે. ગુજરાતની પ્રજાને હજુ સુધી કોઈ અને 10-12 વર્ષ સુધી વડાપ્રધાનની પદ ઉપર છે, પીએમના પદ ઉપર કેન્દ્રમાં. એટલે એમના 25-27 વર્ષના શાસનની અંદર ગુજરાતની જનતાને કોઈ જ લાભ મળ્યા નથી. ઉલટાના ગુજરાતની જનતાને લૂંટવાના કામો કરે છે. ગુજરાતની અંદર અત્યારે હાલમાં 8.5 થી 9 રૂપિયા 8.5 થી 9 રૂપિયામાં 1 યુનિટ વીજળી પડે છે. 1 યુનિટ વીજળીના 8.5 થી 9 રૂપિયા ગુજરાતની જનતા ચૂકવે છે. અત્યારે હાલમાં આ મહિનાનું અમારું જે લાઇટ બિલ આવ્યું ખાલી 42 યુનિટ, કેટલા 42 યુનિટ, એના 390 રૂપિયા. તો કેટલા રૂપિયા 1 યુનિટ પડ્યો? 9 રૂપિયાની આસપાસ 1 યુનિટના થયા. 9 રૂપિયાની આસપાસ 1 યુનિટના થયા. 9 રૂપિયા 1 યુનિટે વીજળીના વસૂલે છે ગુજરાતમાં. અને બીજા રાજ્યોમાં ઇલેક્શન આવે ત્યાં ખોટા વાયદાઓ કરે. ગુજરાતને 15 વર્ષમાં કશું આપ્યું નથી. 15 વર્ષ ગુજરાતમાં રાજ કર્યું, 12 વર્ષ કેન્દ્રમાં વડાપ્રધાન છે. 25-27 વર્ષના શાસનમાં ગુજરાતને કશું આપતા ને ગુજરાતની જનતાને લૂંટે છે. અને બીજા જે તે રાજ્યોમાં જ્યાં ચૂંટણી હોય, દેશના જે તે રાજ્યોમાં ચૂંટણી હોય ત્યાં ખોટા એ વાયદાઓ છે. બીજેપીના કોઈ પણ વાયદાઓ પર ભરોસો કરશો નહીં. ગુજરાતની જનતાને કશું નથી મળ્યું. 27 વર્ષના નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતની જનતાને કશું મળ્યું નથી. ગુજરાતની જનતા 8.5 થી 9 રૂપિયા વીજળીના 1 યુનિટના ચૂકવી રહી છે. 8.5 થી 9 રૂપિયા, જે મનમોહન સિંહ વખતે 4 થી 5 રૂપિયા યુનિટના હતા. અત્યારે ગુજરાતની જનતા 8.5 થી 9 રૂપિયા યુનિટના વીજળીના ચૂકવી રહી છે. અને જે તે રાજ્યોમાં ચુનાવ આવે ત્યાં ખોટા વાયદાઓ કરે. આમ આદમી પાર્ટી તો
વાયદો કરે તો એમને દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી ફ્રી આપેલી છે જનતાને. 200 યુનિટ. એમાં ગરીબના અડધા મધ્યમ વર્ગ એને લાઇટ બિલ ભરવાનું આવે જ નહીં 200 યુનિટમાં. અને આ 42 યુનિટના 390 રૂપિયા, 400 રૂપિયા જેવા ખાલી 42 યુનિટના વસૂલે. એટલે દરેક રાજ્યોમાં આમ આદમી પાર્ટી વીજળી માટે જે કહે છે એ પ્રમાણે દિલ્હીમાં એ લોકો દિલ્હીની જનતાને 200 યુનિટ સુધી ફ્રી આપે છે. અને ગુજરાતની જનતાને 1 યુનિટ પણ ફ્રી મળતી નથી. અને ગુજરાતની જનતા 8.5 થી 9.5 રૂપિયા 1 યુનિટના ચૂકવી રહી છે. એટલું સમજી લેજો. દિલ્હીમાં બીજેપીને વોટ આપો એ પહેલાં વિચાર કરજો કે બીજેપી કશું જ આપવાની નથી, ખાલી ખોટા વાયદા કરે છે. આમ આદમી પાર્ટી વાયદા કરે એટલે એ લોકોએ તમને લોભાવવા માટે, દિલ્હીની જનતાને લોભાવવા માટેના વાયદાઓ છે. બાકી બીજેપીની પાર્ટી નરેન્દ્ર મોદી કશું આપે એમ નથી. એ લૂંટવાના ધંધા કરે છે. પછી ગેસનો સિલિન્ડર, અહીંયા ગુજરાતની જનતા 900 રૂપિયા, 850 થી 900 રૂપિયા ચૂકવી રહેશે અત્યારે હાલ. ગુજરાતની જનતા ગેસના સિલિન્ડરના 850 થી 900 રૂપિયા ચૂકવે છે. અને જે તે રાજ્યમાં ચૂંટણી આવે ત્યાં 500 રૂપિયાના સિલિન્ડર આપવાની વાતો કરે છે. પછી ટેક્સ બિલ, સ્થાવર મિલકત હોય જે પ્રોપર્ટી ટેક્સ. એક નાનું એવું મકાન હોય 700 સ્ક્વેર ફૂટનું, જે મનમોહન સિંહ હતા એ વખતે 400 રૂપિયા હતા મ્યુનિસિપાલિટીનો 1 વર્ષનો વેરો પ્રોપર્ટી ટેક્સના. અત્યારે એ મોદીએ 3000 પહોંચાડ્યું છે પ્રોપર્ટી ટેક્સ. 700 વારના ફ્લેટના, એક રૂમ રસોડાના, એક રૂમ રસોડું, એક રૂમ રસોડું અને બેડરૂમ, આનો 700 વાળા નાના ફ્લેટના 3000 રૂપિયા પ્રોપર્ટી ટેક્સ આવે. એમાં કોઈ સુવિધા તો આપવાની નહીં. નથી મળતું પાણી એમાં. એ મળે તો બધું સોસાયટીનું જે પ્રાઇવેટ બોર હોય એમાંથી પાણી મળે. કોઈ જ પ્રકારની સુવિધા સરકાર આપતી નથી. અને 3000 રૂપિયા ટેક્સ. 400 રૂપિયા જતો મનમોહન સિંહ વખતે, 400, 450, 500 રૂપિયા. અત્યારે 3000 ટેક્સ પહોંચાડ્યા 10 વર્ષની અંદર. અને મોંઘવારી તો એટલી વધી છે કે કોઈ પણ વસ્તુમાં તમારે શું ખરીદવું અને શું ખાવું એ વિચારને ચાલુ પડે એવું છે. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર 10 વર્ષના શાસનમાં એટલું વધ્યું છે કે એની કોઈ હદ નહીં. અને જે તે રાજ્યોમાં આવે મોટી મોટી વાતો કરે છે અને દેશની જનતાને લાલચ આપી અને એન કેન પ્રકારે ચૂંટણીઓ જીતવા માટેની લાલચો આપે છે. અને ઈવીએમથી ગોટાળા કરીને પણ એ એન કેન પ્રકાર જીતી જાય છે. આટલું મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર દેશની અંદર આટલું હોવા છતાં જ્યાં જીતી ના શકે એવા રાજ્યોમાં બીજેપી જીતી ગઈ છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જ્યાં એમની સરકાર બને એમ જ નહોતું છતાં પણ બહુમતી જીતી ગઈ. દેશની જનતાને એ જીત્યા
અને એમની સરકાર બનાવી, એના પર વિશ્વાસ આવતો જ નથી. એ જીતી જ ના શકે. જે દેશની જનતાને પૂરો ભરોસો છે કે આટલી મોંઘવારી, આટલી બેકાર, આટલો ભ્રષ્ટાચાર હોવા છતાંય કેવી રીતે જીતી શકે. હવે ઈવીએમના ગોટાળા વારંવાર બહાર આવે છે. ચુનાવ આયોગને વિપક્ષવાળા અને દેશની જનતાએ કેટલી બધી અરજીઓ કરી છે, છતાં પણ એનો કોઈ નિર્ણય આવતો નથી. હવે દેશની જનતાને અને વિપક્ષને એવું લાગતું હોય કે ઈવીએમની અંદર નાના મોટા ગોટાળા થાય છે, તો ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચુનાવ કરાવવામાં ચુનાવ આયોગનો વાંધો શું છે, અને બીજેપીને શું વાંધો છે? બીજેપી કહે છે અમે આટલા બધા વિકાસના કામો કર્યા છે, આટલા બધા વિકાસના કામો કર્યા, દેશની અંદર ચારે બાજુ આમ દેશની જનતા સુખ સમૃદ્ધિમાં માલી રહી છે અને દેશની જનતાને બધી સુવિધાઓ મળે છે, તો પછી તમને ડર શેનો છે? ચાહે ઈવીએમથી કરે કે બેલેટ પેપરથી કરે, તૈયાર થઈ જાઓ. કેમ કરતા નથી? બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટે બીજેપી કેમ તૈયાર થતી નથી? તમે કહો વિપક્ષને સામે ચાલીને કે ચલો બેલેટ પેપરથી કર્યું તો બેલેટ પેપરથી. તમારી નિયતમાં ખોટ છે. તમારે ઈવીએમથી જીતવું છે. જ્યાં સુધી વિપક્ષની દરેક પાર્ટીઓ પણ સાંભળી લો, જ્યાં સુધી ઈવીએમ હશે ત્યાં સુધી તમે કેન્દ્રમાં આવી શકવાના નથી, ત્યાં સુધી બીજેપીની સરકાર હટવાની નથી. એટલે વિપક્ષે પૂરજોશથી ઈવીએમ માટે આંદોલન કરો તો આંદોલન કરો, ગમે તેમ કરો, પણ ઈવીએમને હટાવશો ત્યારે જ આ બીજેપીની સત્તા જશે. દેશની જનતાને તંગ આવી જઈએ મોંઘવારી, બેકારીના ભ્રષ્ટાચારથી. એમાં મધ્યમ વર્ગનો તો કોઈ દિશા સૂચતી નથી કે કેદાર જિંદગી જીવવી. ગરીબને વાંધો નથી, ગરીબને તો સરકારે આપે, એમને ગમે ત્યાંથી મળી રહે. પૈસાવાળા વાંધો નહીં. મધ્યમ વર્ગ શું કરશે? મધ્યમ વર્ગના કોઈની પાસે માગી શકે કે ના એમને કોઈ આપે, કોઈના સહાય મળે? તો મધ્યમ વર્ગ કેદાર જિંદગી જીવી શકશે? આટલી મોંઘવારી હોય અને 5, 10, 15 હજાર પગારમાં ઘર કેવી રીતે ચાલે? અને એમાં મધ્યમ વર્ગનો વ્યક્તિ, ભાડાનું ઘર હોય, છોકરાઓ ભણતા હોય, 5, 10 હજાર, 15 હજારમાં ઘર કેવી રીતે ચાલે આટલી મોંઘવારીમાં? પછી કહે છે ને બીજી વાળા કે પગારો વધ્યા છે. પગારો વધ્યા છે, પણ સરકારી કર્મચારીઓના અને ધારાસભ્યોના અને સાંસદોના જે નેતાઓ છે બધા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, આમાં બધા જે નેતાઓ છે, જે ધારાસભ્યો, સાંસદો, સરપંચ, આ બધા પ્રમુખો, આ જે બધા એમના પગારો વધ્યા છે. અને બીજું બધું મફત મળે પાછું. હરવા ફરવાનું, વીજળી, બધું મફત. ઘરની બહાર નીકળે એટલે બધું મફત નેતાઓને. અને 2-2 ને 3 લાખ રૂપિયા પગાર. પછી એમને ક્યાંથી મોંઘવારી નડે? રહેવાનું મફત, ખાવાનું મફત, વીજળી મફત, ફરવાનું મફત, બધું મફત. પગાર પૂરેપૂરો એમનો પડ્યો રહે, પછી એમને ક્યાંથી નડે? એમને માર્કેટમાં તો કંઈ ખરીદવા જવાનું નથી કે માર્કેટમાં શું ભાવ છે, એ તો એમને જાણવા નથી. એમને ખબર હોય બધો ભાવ તો, પણ એમને ખરીદવાનું નહીં ને, એટલે એમને નડે નહીં. એટલે મોદીને શું ખબર પડે ભાઈ? ખબર તો બધી હોય. બધી ચેનલો જોતો હશે ને મોદી? બધી ચેનલવાળા બધું બતાવતો હશે બજારોની અંદર શું ભાવ છે, શાક માર્કેટમાં શું ભાવ છે, દરેક વસ્તુના શું ભાવ છે, દરેક ચેનલવાળા બતાવે છે. અને દેશનું નેતૃત્વ કરે છે, વડાપ્રધાન પીએમની સીટ ઉપર બેઠા છે, તો દેશની જનતા કેવી રીતે જિંદગી જીવી રહી છે, જો એ જ એમને ખબર ના હોય તો દેશનું નેતૃત્વ કરવાની જરૂર ક્યાં છે ભાઈ? ઘરે બે જાઓ શાંતિથી, વડનગર જતા રહ્યો કાં તો ગાંધીનગર જતા રહ્યો. દેશની જનતા કઈ હાલતમાં જીવી રહી છે એ જો દેશના મુખ્યને ખબર ના હોય તો એને દેશનું નેતૃત્વ કરવાની જરૂર જ નથી.
મોંઘવારી શું છે, બેકારી શું છે, અને ભ્રષ્ટાચાર દેશમાં કેટલો ચાલે. પણ ભ્રષ્ટાચાર એ લોકો બીજેપીવાળા ભ્રષ્ટાચારીઓને પોતાની પાર્ટી ભેગા કર્યા. જેટલા વિપક્ષના ભ્રષ્ટાચારીઓ છે, વિપક્ષના ભ્રષ્ટાચારીઓ, એમની પાર્ટીના ભ્રષ્ટાચારીઓ, ગઠબંધનના ભ્રષ્ટાચારીઓ, આ બધા ભેગા કર્યા છે બીજેપીમાં. અને પાછામાં નરેન્દ્ર મોદી કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરું છું. તમારા જેવા દુનિયામાં નેતા આવા વડાપ્રધાન શોધવા બહુ મુશ્કેલ પડે. એ ભ્રષ્ટાચારીઓની વાતો કરે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરું છું, અને ભ્રષ્ટાચારને પોતાની પાર્ટીમાં ભેગા કરે અને દેશની ઘોર ખોદે, એવા વડાપ્રધાન આ પહેલી વખત જોયા છે. ભ્રષ્ટાચારની વાતો કરે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરું છું, અને બધા ભ્રષ્ટાચારીઓને એમની પાર્ટીમાં ભેગા કરવાના. આટલા ભ્રષ્ટાચારી ભેગા કરવાના. બીજેપીના જે ભ્રષ્ટાચારીઓ હોય કે કારણ કે બીજેપીની અને એમના ગઠબંધનના જે ભ્રષ્ટાચારી હોય, એમના જે નેતાઓ, એમને તો કોઈ જાંચ થવાની જ નહીં. એમની જાંચ ના થાય તો શું ખબર પડે કે એમનામાં કેટલા ભ્રષ્ટાચારીઓ છે. એમના બીજેપીના દરેક નેતાઓની સંપત્તિની જાંચ થવી જોઈએ. અને હું તો કહું છું, આખા દેશની અંદર દરેક મોટા મોટા આર્થિક સ્ત્રોતવાળા જે લોકો હોય, એ દરેકની સંપત્તિની જાંચ થવી જોઈએ. મોટા વેપારીઓ હોય, મોટા ડૉક્ટરો, મોટી હોટલો, ક્રિકેટરો, એક્ટરો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, પછી સરકારી મોટા કર્મચારીઓ, મોટા જે અધિકારીઓ હોય, દરેકની સંપત્તિની જાંચ થવી જોઈએ. તો જે સ્વિસ બેંકની અંદર જે કાળું ધન છે, એના કરતાં પણ આ બધાઓની પાસેથી વધારે નીકળશે ધન. આ સરકારી અધિકારીઓ, કોઈ આઈપીએસ ઓફિસર હોય, કોઈ પીઆઈ હોય. પીઆઈ હોય તો કરોડોની સંપત્તિઓ ભેગી કરી બેઠા. એક પોલીસના પીઆઈ હોય, પીઆઈમાં નોકરી કરતા હોય પોલીસમાં. એવા તો ઘણા બધા સરકારી પદો છે કે જે મોટા મોટા પદો પર બેઠા હોય. સરકારી એવા કેટલાય પદો છે કે જે એ પદોનો દુરુપયોગ ભ્રષ્ટાચાર કરવામાં કરતા હોય. એવા કેટલાય અધિકારીઓ છે, સરકારી જેટલા મોટા અધિકારીઓ હોય, એ બધાની સંપત્તિની જાંચ થવી જોઈએ. તો આપણા દેશની અંદર ઘણું બધું કાળું નાણું નીકળશે. એટલે ટૂંકમાં દેશની અંદર જેનો આર્થિક સ્ત્રોત વધારે હોય, એ દરેકની સંપત્તિની જાંચ થવી જોઈએ. તો કાળું ધન નીકળશે ઘણું. પછી મોદી આયુષ્યમાન કાર્ડની વાતો કરે છે. અત્યારે દિલ્હીમાં 10 લાખનો વીમો આયુષ્યમાન કાર્ડથી. આયુષ્યમાન કાર્ડની અંદર 10 લાખ સુધીની સેવા લઈ શકશે દર્દી. હવે આખા દેશમાં 5 લાખની, દિલ્હીમાં 10 લાખની આયુષ્યમાન કાર્ડની સેવા મળશે, એવી વાતો કરે. હવે બીજેપીવાળા આ બધી જે વાતો કરે છે ભાઈ, કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. જ્યાં જ્યાં ચૂંટણી આવે, દેશના જે તે રાજ્યની અંદર ચૂંટણી આવે, દેશના જે તે રાજ્યની અંદર ચૂંટણી આવે એટલે બીજેપીવાળા જે વાયદાઓ કરે છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આવશે, આપીશું. તો આખા દેશની અંદર આપો ને. જે તે રાજ્યમાં ચૂંટણી આવે, ધારો કે રાજસ્થાનની આવે, મધ્યપ્રદેશની આવે, મહારાષ્ટ્રની આવે, જ્યાં ચૂંટણી આવે ત્યાં વાયદો કરવાનો કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશું. આયુષ્યમાન કાર્ડ જે 5 લાખનું છે, એની 10 લાખની સેવા આપશું. આવી બધી વાતો કરે. તો કેન્દ્ર સરકારે વડાપ્રધાન માટે દેશના દરેક રાજ્યો એક સરખા હોવા જોઈએ. દરેક રાજ્યની અંદર દરેકને એક જ ભાવે વસ્તુ મળવી જોઈએ.
આ તો જે તે રાજ્યમાં જીતવા માટે ત્યાં બધી આવી લાલચો આપે. 500 રૂપિયામાં સિલિન્ડર આપશું ને 5 લાખનું આયુષ્યમાન કાર્ડની જગ્યાએ 10 લાખ આયુષ્યમાન કાર્ડમાં દર્દીને સેવા મળી રહે, એવી યોજના અમે ચાલુ કરીશું. એટલે આવા બધા ખોટા વાયદાઓ કરે છે. કારણ કે દેશના જે વડાપ્રધાન હોય એ દરેક રાજ્યોની અંદર એક જ સરખા ભાવ હોવા જોઈએ. આ તો ગુજરાતમાં 900 રૂપિયા મળે અને જે તે રાજ્યોમાં આવે એ 500ની વાતો કરે. જે તે રાજ્યમાં આવે ચૂંટણી આવે એ જ 500નો મળે, બાકી આખા દેશમાં 900 ને 1000 રૂપિયા મળે ગેસ. જે તે રાજ્યમાં ચૂંટણી આવે અહીંયા 500 રૂપિયા ગેસનો સિલિન્ડર, બાકી આખા દેશમાં 900 ને 1000 રૂપિયા. આવા વડાપ્રધાન કોઈ દુનિયામાં ક્યાંય જોયા છે? એટલે ચૂંટણી જીતવા માટે સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવે છે અને પાછા કે હું દેશની સેવા કરવા માટે આવ્યો છું. આ દેશની સેવા કહેવાય? એક રાજ્યના લોકોને 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર, જે તે રાજ્યમાં જીતવું હોય એમને એ 500 રૂપિયાનો સિલિન્ડર મળે અને બીજા રાજ્યોમાં હોય દેશના એ 900 ને 1000 રૂપિયા ચૂકવે. આ સેવા કરે દેશની વડાપ્રધાન. એટલે આ બધા એમના જુઠ્ઠાણા હોય છે. એમને એન કેન પ્રકારના સત્તા જોતી હોય છે. બસ ગમે તેવા જુઠ્ઠા વાયદાઓ આપીને જે તે રાજ્યોમાં એમને સત્તાઓ મેળવી હોય છે. અને બીજેપી વાળા તો બધા જુઠ્ઠાણા જ હોય. આમ આદમી પાર્ટીએ વીજળી 200 યુનિટ સુધી આપવાની ફ્રી કરી, શિક્ષણની વ્યવસ્થામાં સુધારો કર્યો, સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલનો ટક્કર મારે એવી દિલ્હીમાં બનાવી. તો સારી શિક્ષણની વ્યવસ્થા હોય તો દિલ્હીના લોકો પ્રાઇવેટ સ્કૂલમાં શું કામ ભણાવે? સરકારી સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલો જેવી સુવિધા હોય તો સરકારી સ્કૂલમાં જ ભણાવે ને. એવી સુવિધાઓ દિલ્હીમાં મળે છે સરકારી સ્કૂલોમાં. અને ગુજરાતની અંદર કેટલી સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ, કેટલી બધી. અને બધી જે પ્રાઇવેટો છે, જે 1000 રૂપિયા જે સ્કૂલની ફી ના પોસાય એવી સ્કૂલો અત્યારે મિનિમમ 20,000થી ફીની શરૂઆત થઈ. જે સ્કૂલની અંદર, જે અહીંયા ગુજરાતની અંદર જેની 1000 રૂપિયા એક વર્ષની ફી ના પોસાય એવી સ્કૂલો 20,000 રૂપિયા ફી વસૂલે. એટલે મોદીએ ગુજરાતની અંદર શિક્ષણમાં પણ લૂંટવાનું, બધી સ્કૂલો આડેધડ લૂંટફાટ કરે. પ્રાઇવેટ સ્કૂલો ગુજરાતના લોકોને લૂંટવાનો ધંધો કરે છે. પ્રાઇવેટ સ્કૂલો, પ્રાઇવેટ હોસ્પિટલો, જે પ્રાઇવેટ હોય બધું જ લૂંટફાટ ચાલી રહી છે ગુજરાતની અંદર. સરકારી બધું બંધ થવા માંડ્યું અને સરકારમાં કોઈ સુવિધાઓ, સરકારી સંસ્થાઓમાં કોઈ સુવિધાઓ મળતી નથી. ના સ્કૂલોમાં મળે, ના હોસ્પિટલોમાં મળે. જે કંઈ સરકારી સંસ્થામાં કોઈ સુવિધા હોતી નથી અને ચાર્જ વધારે વસૂલવામાં આવતો હોય. અને જે તે રાજ્યમાં ચૂંટણી જીતવી હોય તો ત્યાં મોટા મોટા વાયદાઓ કરશે. એટલે ભાઈ તમે તો વડાપ્રધાન છો, તમારે તો દરેક રાજ્ય સરખું હોવું જોઈએ. દેશની અંદર જેટલા આપણા રાજ્યો છે બધાને, દેશની દરેક જનતાને બધી સુવિધાઓ સરખી મળવી જોઈએ, દરેકના સરખા ભાવ હોવા જોઈએ. ચૂંટણી જીતવા માટે ભેદભાવ રાખવો ના જોઈએ. ગુજરાતમાં 15-17 વર્ષ તમે રાજ કર્યું અને ગુજરાતની જનતા 900 ને 1000 રૂપિયા બાટલા ના ચૂકવે, 8.5 થી 9 રૂપિયા એક યુનિટ વીજળી ના ચૂકવે. અને તમે બીજા જે તે રાજ્યમાં જીતવું હોય ત્યાં 200 યુનિટ વીજળી ફ્રી આપશું,
₹500 ગેસનો બાટલો આપશું, આયુષ્યમાન કાર્ડનો વીમો 10 લાખનો કરશું. આવી બધી ખોટી વાતો કરે છે. એમના ભ્રમમાં આવતા નહીં. અને એક વાર જો બીજી વાર આવી ગયા તો 5 વર્ષ સુધી તમારા શરીરની અંદર જેટલું લોહી છે ને એ ચૂસવાનો ધંધો કરશે. એટલે મધમાખીની માફક ચોંટીને 5 વર્ષ સુધી લોહી ચૂસશે. એટલે એમના ઉપર બિલકુલ ભરોસો મૂકતા નહીં અને જોઈ વિચારીને તમારા મતનો ઉપયોગ કરજો. કારણ કે બીજેપી જે તે રાજ્યમાં હોય ને ત્યાં બધે લૂંટવાનો ધંધો કરે છે જનતાનો. આ જીએસટી જુઓ, પછી જીએસટીની વાતો કરે છે કે આ મહિને 2 લાખ કરોડની આવક થઈને 2.5 લાખ કરોડની આવક 2.5 લાખ કરોડની આવક થઈને જીએસટીના ટેક્સની. પણ થાય જ ને ભાઈ. દૂધ, દહીં, છાશ, લોટ એને તમે જીએસટીમાંથી બાદ નથી મૂક્યો. કોઈ પણ વસ્તુ, એક પણ વસ્તુ તમે જીએસટીથી બહાર રાખી નથી. દરેક વસ્તુમાં ટેક્સ વસૂલો છો. એક ઝૂંપડામાં રહેતો હોય વ્યક્તિ જેટલો ટેક્સ ચૂકવતી હોય એટલો મુકેશ અંબાણી ચૂકવતો હોય. બે સરખા. મીઠાની થેલી લાવે તો જે ઝૂંપડાવાળો ટેક્સ ચૂકવતો હોય એટલો મુકેશ અંબાણી ચૂકવે. બોલો, આવા નિયમો છે. કે અદાણી ચૂકવતા, મોટા ઉદ્યોગપતિઓ ચૂકવતા. અને ઉદ્યોગપતિઓના દેવા બધા માફ થાય, પણ એક કિસાન હોય તો એના દેવા માફ ના થાય. દેશનો જે અન્નદાતા છે એના દેવા માફ ના થાય. એનો જો 25,000નો ચેક પણ બાઉન્સ થયો હોય તો એ સજા થાય. અને પેલા બધા કરોડો રૂપિયાનું કરીને વિદેશમાં જતા રહે, એ જલસા કરે. પછી એમને સગવડે પૂરી પાડવામાં આવે, પ્લેનમાં બેહાડીને વ્યાતા કરી દે. હવે આવા મોટા કૌભાંડો કર્યા એ દેશની બહાર જઈ શાનું શકે? દેશની બહાર ગયો હોય તો પ્રત્યાર્પણની નીતિથી દરેક દેશની સાથે પ્રત્યાર્પણની સંધિ ભારત દેશે કરેલી હોય. ગમે તે, ચાહે કોઈ પણ દેશમાં જતો રહ્યો હોય, કોઈ પણ ઉદ્યોગપતિ હોય દેશનું દેવું કરી, તો પ્રત્યાર્પણની સંધિથી એને બોચી પકડી ભારતમાં લઈને જેલમાં ઘાલવો જોઈએ. જ્યાં સુધી દેવું ચૂકતે ના કરે ત્યાં સુધી એને છોડવા ના જોઈએ, જેલમાં હડવા દેવો જોઈએ. અને એની જેટલી સંપત્તિ હોય દરેક સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ. કોઈ પણ મોટો ઉદ્યોગપતિ હોય એનો 1 પણ રૂપિયાનું દેવું માફ કરવાનું ના હોય. 10 લાખ કરોડનું દેવું માફ કર્યું એવું તો વારંવાર ચેનલોમાં સાંભળવાનું. 10 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના. અને ગરીબ મધ્યમ વર્ગનો 1 પણ રૂપિયા માફ સરકાર ના કરે. 5-25 હજારનો જો ચેક બાઉન્સ થયો હોય ને તો 6 મહિનાની સજા પડે. અને આ આખી બેંકો ઉઠાડીને જતા રહે લંડનમાં, અમેરિકાને બધી ઉદ્યોગપતિઓ. મોટી મોટી બેંકો 15,000 કરોડ, 30,000 કરોડ, 35,000 કરોડ. આ નીરવ મોદી 15,000 કરોડનું પંજાબ નેશનલ બેંકનું કરી નાખ્યું. DHFL 35,000 કરોડમાં ઉઠી જઈ. આ બધા આટલા દેવા કરીને આટલું ધિરાણ દેશની જનતાને, મધ્યમ વર્ગને કર્યું હોય તો કેટલા લોકોને, હજારો લાખો લોકોને રોજગારી મળે. 1 લાખથી 1 કરોડ 5 કરોડ સુધીની લોનો આપી હોય તો કેટલી બધી રોજગારી મળે દેશની જનતાને. અને એ 1 પૈસો ડૂબે નહીં. કદાચ એવા 1-2-5 જણા નીકળે તો 2-5 કરોડ આગા પાછા થાય. બીજા બધા જેટલું ધિરાણ કર્યું બધું જ આવી જાય. અને એક જ જણ ઉઠી જાય 15,000 કરોડ ને 35,000 કરોડમાં, તો બેંકોનો ઉઠવાનો વારો આવે. એટલે આવી નીતિ છે દેશની અંદર. વધારે ગરીબ બનતો જાય છે. મધ્યમ વર્ગે પણ હવે ગરીબની શ્રેણીમાં આવી ગયો છે. અને પૈસાવાળા બધા વધારે પૈસા થતા જાય. અને પાછા ક્યાં ક્યાં મોંઘવારી વધી સામે પગાર વધ્યા, સરકારી કર્મચારીઓને વધ્યા છે. જ્યારે ઇલેક્શન આવે દેશની અંદર, જે તે રાજ્યમાં ઇલેક્શન આવે એ પહેલાં મોદી આવી જાય જાહેરાત કરો. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો પગાર વધી જાય.
હવે એમને શું મોંઘવારી નડે? મોંઘવારી ભથ્થું મળે. એક બાજુ મોંઘવારી વધે તો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળે, ડીએ મળે, 3% 2% આવા બધા મોંઘવારી ભથ્થું મળે. હવે એમનો પગાર જેટલા હોય અને પાછું આટલું ભથ્થા મળે. જે 10,000ના લાયક ના હોય એ 25,000 50,000 લાખ રૂપિયા આવા પગાર પાડતા હોય. કામ કશું કરવાનું નહીં, દેશની જનતાનું કશું કામ ન કરતું. દેશની જનતા એક પણ કામ કરાવવા ગઈ હોય તો 10 ધક્કા ખવડાવે છે સરકારી કર્મચારીઓ. અમદાવાદની અંદર આટલી બેન્કો છે, પોસ્ટ ઓફિસો છે, પણ કોઈ પણ જગ્યાએ તમે ફોન લગાવો, કોઈ પણ જગ્યાએ ફોન ઉપાડતા જ હોતા નથી. કોઈ પણ જગ્યાએ ફોન લાગે નહીં. એક સામાન્ય કામ હોય તો એ અમદાવાદની જનતાએ જે તે બેંકનો કે પોસ્ટ ઓફિસનો ત્યાં રૂબરૂ જઈને સંપર્ક સાધવો પડે. બાકી ફોન એ લોકો ઉપાડતા જ નથી. અમદાવાદની કોઈ પણ બેંક હોય, અમુક જ કોઈ ભાગ્ય બેંક ઉપાડે, બાકી કોઈ બેંકો ફોન રિસીવ કરતી જ નથી. બેંકો હોય, પોસ્ટ ઓફિસો હોય, સરકારી ફોન ઉઠાવતી જ નહીં, વાત કરતી નહીં. અમદાવાદની જનતાને સામાન્ય કામ હોય, કંઈ પણ પૂછવું હોય કે કંઈ પણ, તો એને ત્યાં જઈને પૂછે ત્યારે જ મેળ પડે. બેંકે પોસ્ટ ઓફિસ જવું પડે. એ ફોન ઉપાડતા નથી સરકારી કર્મચારીઓ. પગારો જોઈએ મોટા મોટા 25,000 50,000 લાખ રૂપિયા એવા પગારો જોઈએ, ડીએ જોઈએ, મોંઘવારી ભથ્થું જોઈએ, બધું જોઈએ એમને. લીવ જોઈએ, રજાઓ મળતી હોય, આ બધી સુવિધાઓ મળે એમને પાછી. દેશની જનતાનું કામ કંઈ કરવાનું નહીં. એટલે આમાં પણ સ્લેબ લાવી દેવું જોઈએ. દેશની અંદર દરેક કર્મચારીનો પગાર ઉપર સ્લેબ હોવો જોઈએ. જ્યારે જે તે વિભાગની અંદર જે તે કર્મચારીની ભરતી થાય ત્યારે 10,000ની આજુબાજુ શરૂ થાય. જ્યારે જે તે વ્યક્તિ જે તે પદ માટે નિમણૂક એની થાય ત્યાં 10,000ની આજુબાજુથી એનો પગાર ચાલુ થવો જોઈએ. અને એ નિવૃત્તિ સુધી પહોંચે 58 વર્ષની આજુબાજુ, ત્યાં સુધી એનો 25,000 સુધી પગાર થવો જોઈએ. 25,000થી ₹1 પણ વધુ ના જોઈએ, ચાહે કોઈ પણ પદ હોય. ધારાસભ્યોનું, સાંસદોનું કે મોટા અધિકારીઓ, આઈપીએસ ઓફિસર હોય કે ગમે તે બધાનો 25,000 સુધી જ પગાર, એની ઉપર નહીં. એવો સ્લેબ લઈ નાખવો જોઈએ. 10,000થી ચાલુ થાય, 10,000ની આજુબાજુના નિવૃત્ત થયા ત્યાં સુધીમાં 25,000 સુધી પગાર વધે, એ પ્રમાણે સ્લેબ લઈ દેવો જોઈએ. ચાહે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે મોટા આઈપીએસ ઓફિસર હોય કે કોઈ પણ મોટા અધિકારી હોય, દરેકના 25,000 સુધી નિવૃત્ત થાય. 58 વર્ષની વયે નિવૃત્ત થાય ત્યાં સુધીમાં 25,000 સુધી પગાર વધે, એની ઉપર ₹1 પણ વધે નહીં. એ પ્રમાણે સ્લેબ લાવી દેવો જોઈએ. કારણ કે દેશની અંદર બેરોજગારી કેટલી છે? 46% બેરોજગારી પહોંચી. 45 વર્ષનો આ રેકોર્ડ છે. 45 વર્ષની અંદર આટલો બેરોજગારીનો દર વધ્યો છે સૌથી વધારે. તો આ બધા જે પૈસા બીજા બચે ને એમાં બેરોજગારીને ભરતો કરો નવી, જે તે બધા પદો ખાલી બધા ભરી દો તો બેરોજગારોને રોજે મળશે. અને જે હાવ બેરોજગાર હોય, જેને ₹1ની આવક ના હોય, એના 10,000 પગાર શરૂ થાય તો એને એક નોકરી મળી જાય અને એનો પરિવારનું ગુજરાન ચાલતું થઈ જાય. 2-5 વ્યક્તિનું નાનું પરિવાર હોય તો એ બેરોજગારીની નોકરી મળે તો એનો એક આખો પરિવાર ચાલે નથી. એટલે બેરોજગારીની ભરતી કરવા માંડો. આજે કંઈ પગાર વધે 25,000ની અંદર લાવી દો સ્લેબની અંદર, અને જે બીજા બધા પગાર વધે બધા જે બેરોજગારી બધાની ભરતી કરો. જે ખાલી પદો બધા ભર્યા છે બધા ભરી દો. બેરોજગારો એક સામાન્ય પદ ભરવાનું હોય તો એમાં લાખો લોકો એપ્લાય કરતા હોય છે. ધારો કે એક સામાન્ય પટ્ટાવાળો હોય કે તલાટી હોય, આ 1,000-1,500 લેવાના હોય તો 15 લાખ 17 લાખ લોકો અરજીઓ કરતા હોય છે. આટલી બેરોજગારી છે. તો પગારમાં સ્લેબ લાવી દો અને જે બેરોજગારો છે એની ભરતી કરો તો એ લોકોને રોજગારી મળે. અને માથે દેશના માથે દેવું પણ ના વધે.
આ મોદીએ 205 લાખ કરોડે વર્ષ બે વર્ષ પહેલાં 205 લાખ કરોડ પહોંચાડ્યું હતું. હવે અત્યારે પાછું વધીને જે થયું હોય 2.25 લાખ કરોડ થયું હોય કે 2.5 લાખ કરોડ થયું હોય. $205 લાખ કરોડનું દેવું હતું બે વર્ષ પહેલાં. અથવા 225 પહોંચ્યું હોય કે 250 પહોંચ્યું હોય, આટલું દેવું માથે કર્યું દેશના માથે. હવે કોંગ્રેસે એમના 60-65 વર્ષની અંદર 55 લાખ કરોડનું દેવું કર્યું હતું. 55 લાખ કરોડ 60 થી 65 વર્ષના શાસનની અંદર યુપીએની સરકાર કોંગ્રેસની સરકારે 55 થી 60 વર્ષના શાસનની અંદર 55 લાખ કરોડનું દેવું કર્યું હતું. અત્યારે મોદીએ 10 વર્ષની શાસનની અંદર 150 લાખ કરોડનું દેવું કર્યું છે. કુલ દેવું 205 લાખ કરોડ પહોંચ્યું છે. ખાલી મોદીએ 10 વર્ષની શાસનની અંદર 150 લાખ કરોડનું ભારતના માથે દેવું કર્યું છે. હવે વિચારો કે આનું વ્યાજ કેટલું આવે? તો વ્યાજ શામાંથી કાઢશે? દેશની ઉપર જનતા પર ટેક્સ વિવિધ પ્રકારના વસૂલ છે અને મોંઘવારી વધારે છે. વ્યાજ તો કાઢવું પડશે ને, લોન લીધી છે તો. એટલે મોંઘવારી ઘટવાની જ નથી, વધવાની. એટલે આ બધા પર કાપ મૂકવા પડે, પગારોમાં સ્લેબ લાવી જ નાખવો પડે. એટલે બેરોજગારને રોજી મળે, કામ કરવું તો કરે આટલા પગારમાં, નકર છૂટા કરી દો બધાને. આમે કશું કામ કરતા નહીં હોતા. 50,000 લાખ રૂપિયા પગાર લેતા હરખો જવાબ આપતા નહીં હોતો સરકારી સંસ્થાઓની અંદર નાગરિકોને. પછી મોદી કે પહેલાં કહેતા હતા વારંવાર શૌચાલયો બનાવે. મેં કે દેશની અંદર 2 કરોડ ને 2.5 કરોડ જે કે આંકડો આપતા હોય આટલા શૌચાલયો બનાવે. શૌચાલયો બનાવે સારી વાત છે. અને પાછા આ શૌચાલય બનાવે અહીંયા નહીં, અમેરિકામાં જઈને વાતો કરતા. પાછું એમાં દેશનું જેમ ગૌરવ ગાતા હોય ને એવી વાતો કરે. પહેલાં મનમોહન સિંહને યુપીએની સરકાર છે ત્યારે બધા લોકો બહાર જતા હતા બધી શૌચક્રિયા કરવા માટે. ત્યારે શૌચાલયો નહોતા. મોદી આવ્યા પછી શૌચાલયો બન્યા. એટલે ભાઈ કે અમે આટલા શૌચાલયો બનાવ્યા. દેશની અંદર ગયા તો વાંધો નહીં, એમના ભાષણોમાં જે તે રાજ્યોમાં ચૂંટણી આવતી ત્યાં હતા કે અમે 2 કરોડ શૌચાલયો બનાવ્યા. જે એમને યોગ્ય લાગે એ આંકડો બોલે. 2 કરોડ બોલે, ઘડીમાં 3 કરોડ બોલે, એમને યોગ્ય લાગે એ આંકડો બોલે. એ કોણ જોવા જેવું છે કેટલા બનાવ્યા? જ્યારે આવે તો કે આટલા આવાસો બનાવ્યા, 3 કરોડ આવાસ બનાવ્યા, 4 કરોડ આવાસ બનાવ્યા. કોને જોયા છે? જેને મળ્યું છે તમારી સુવિધા એ તમને વોટ આપશે, બીજા કોણ આપવાના? બીજા કોઈ આપવાનું નથી. તમે શૌચાલયો તો બનાવ્યા દેશની અંદર, પણ શૌચાલયમાં લોકો જઈને કરશે શું? કારણ કે તમે એટલી મોંઘવારી વધારી છે, એક પણ વસ્તુ તમે ખાઈ રહેવા દીધી નહીં તો લોકો ખાશે, પેટમાં જશે તો શૌચાલયમાં જશે ને. મોદીજી, તમે દેશની અંદર એટલી મોંઘવારી વધારી છે કે એક પણ વસ્તુ તમે ખાઈ રહેવા દીધી. બધી જ વસ્તુઓ મનમોહન સિંહની સરકાર હતી એના કરતાં તમે 4 થી 5 ગણી મોંઘવારી વધારી દીધી છે. કોઈ પણ વસ્તુ એ ગરીબ કે મધ્યમ વર્ગ ખાઈ ના શકે એટલી મોંઘવારી તમે વધારી છે. તો ખાશે, પેટમાં જશે, પેટમાં ખાશે જશે તો શૌચાલયમાં જશે ને. શૌચાલયમાં શું કરશે? એટલે સૌથી પહેલાં મોંઘવારી ઘટાડો, મોંઘવારી લાવો, ભ્રષ્ટાચાર પર કાબુ લાવો અને બેરોજગારોને નોકરી આપો. આ બધી ફ્રી યોજનાની જનતાને કંઈ જરૂર નથી. ચાહે વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, આ બધી જે અત્યારે હોડ લાગી છે મફત યોજનાઓ બધી, આ જનતાને આળસુ બનાવવા માટેની છે. આ બધી સરકારો બધું આવે તો આપશે,
આ બધું જનતાને મફતિયું મળશે આવતા. તો લોકો કંઈ કામ ધંધો જ નહીં કરે, કશું કરશે ને બેઠા બેઠા ખાશે. પેલો કે અમે રેશનિંગ આપ્યું, પેલો કે અમે ગેસનો બાટલો આપશું, પેલો કે દીદી બેને 2100 રૂપિયા આપશું, 2500 આપશું. બધી હવે મહિલાઓ માટે બધી યોજનાઓ લાવો, દીદી યોજના, સહેલી યોજના, સખી યોજના, આવી બધી યોજનાઓ. એક પાર્ટી કે અમે 2100 આપશું, બીજી પાર્ટી કે અમે 2500 આપશું, ત્રીજી પાર્ટી કે અમે 2700, આવી બધી યોજનાઓ. હવે આવી બધી યોજનાઓની કંઈ જરૂર નથી અને જનતાના મફતની ખાવાની આદત નથી. તમે આટલું આવશો પછી મોંઘવારીથી બધું વસૂલ કરશો. તમારી બધી જે યોજનાઓ હોય તમે જે કે લોકોને આપશો મફતમાં, એના કરતાં પછી પાછી તમે મોંઘવારી 3 ગણી લાવીને મૂકશો. વસૂલ શેમ જ કરશો? ચૂંટણી જીતવા માટે તમે આપશો તો ખરા બધું, પછી વસૂલ શેમ જ કરશો? તમે જે ખર્ચા કર્યા હોય એ પછી મોંઘવારી વધારશો. 10-15 હજાર રૂપિયા તમે આપ્યા છે મહિલાઓને, તો 5 વર્ષમાં તમે એની પાસે લાખ વસૂલ કરશો. દર મહિને 2100 રૂપિયાની આ બધી યોજનાઓ તમે બહાર પાડી, 2000, 2500, તો વર્ષે તમે 25-30 હજાર રૂપિયા તમે મહિલાઓને આપશો, તો એની જગ્યાએ એક વર્ષમાં તમે એમની પાસે 50,000 વસૂલ કરો, એટલી મોંઘવારી તમે જનતા પર નાખશો. વસૂલવાનું તો જનતા પાસે જ છે. એટલે આવી બધી યોજનાઓની કોઈ જરૂર નથી. મફતની આવી યોજનાઓ બહાર પાડીને દેશનું દેવું વધારવાની કોઈ જરૂર નથી. આ તમે આ બધી યોજનાઓ કરવાના બધા ખર્ચા કરતાં પૂરા પાડશો. મારે દેશનું દેવું જ થવાનું છે. એટલે દેશની જનતાને રોજગાર આપો. ગરીબ મધ્યમ વર્ગની વ્યક્તિઓને રોજગાર આપો, નોકરી આપો, વ્યવસાય કરવા માટે લોનો આપો, નાની મોટી, સ્વાવલંબી બનાવો. એટલે આ તો બધા ખાલી બધા જુઠ્ઠાણા છે. અને બીજેપીની સરકાર જે તે રાજ્યોમાં આવે ચુનાવ, ત્યાં બધા ખોટા વાયદા કરે છે. અને નરેન્દ્ર મોદી જે વાયદા કરે એ વાયદા પૂરા થયા છે? એક આખો દિવસ 10 થી 12 વર્ષથી આવ્યા ત્યારે 370 ની રામ મંદિરનું હવે એ ગાતા ને એ બંધ થઈ ગયા. હવે ગાવાનું હવે આમ આદમી પાર્ટી જે આપતી હતી દિલ્હીમાં, હવે એ બાજુ વર્યા. પેલો કે 2100, કે પેલો કે 2500, પેલો કે 2700, આવી બધી હવે મહિલાઓની પાછળ બધી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે. સખી યોજના અને મહિલા સન્માન યોજના અને આવી બધી યોજનાઓ વોટ માટે, અને પછી એ જ મહિલાઓને લૂંટવાની, મોંઘવારી વધારી કિચનમાં કંઈ ખાઈ પીએ એવું રહેવા નહીં દે, અને આપ્યું છે એના કરતાં 3 ગણું વસૂલ કરશે. એટલે આ બધા ખોટા વાયદાઓ કરતા હોય છે. અને બીજેપી ઉપર તો ભરોસો મૂકશો જ નહીં બિલકુલ. કારણ કે આ ગુજરાતમાં જ કશું આપતું નથી. કોઈ પણ વસ્તુ ગુજરાતમાં બીજેપી આટલા વર્ષ રાજ કર્યું, 15 વર્ષ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી છે અને 12 વર્ષથી વડાપ્રધાન છે, પણ ગુજરાતની જનતાને કશો લાભ મળ્યો નથી. ગુજરાતની જનતા અત્યારે હાલમાં 1 યુનિટ વીજળીના 8.5 થી 9 રૂપિયા ચૂકવી રહી છે. ગેસના બાટલાના 900 રૂપિયાની આજુબાજુ છે. પ્રોપર્ટી ટેક્સ જે મનમોહન સિંહ હતા એ વખતે 400-500 રૂપિયા, એક 700 વારના ફ્લેટના, 700 સ્ક્વેર ફૂટના, એના અત્યારે 3000 રૂપિયા ટેક્સ ચૂકવો છે. એટલે બધું અહીંયા લૂંટવાના ધંધા છે. ગુજરાતમાં તમને શું આપશે? ગુજરાતમાં આટલા વર્ષ સુધી શાસન કર્યું છે અને ગુજરાતના જ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે, તો એ ગુજરાતની જનતાને લૂંટે છે. તો તમને શું આપશે ત્યાં દિલ્હીમાં? જે તે રાજ્યમાં ચૂંટણીમાં બધા વાયદાઓ કરે ત્યાં શું આપશે? કશું નહીં આપે. અને આપશે તો 2-4 મહિના આવશે ને પછી લૂંટવાનું ચાલુ કરશે, યોજનાઓ બધી બંધ કરી દેશે. એટલે બીજેપી વાળા પર કોઈ વિશ્વાસ મૂકતા નહીં. કારણ કે બીજેપી વાળાને આમાં કશામાં રસ નથી. બીજેપીને તો બધી આલતુ ફાલતુ વાતો કરવીને લોકોને ઉધારવાળા ચડાવવા, બસ એમાં લોકો વ્યસ્ત રહે. એકબીજાને ઝઘડા કરાવવા, બધી આલતુ ફાલતુ બધી ભૂતકાળની બધી વાતો કરે. આવી બધી એમની કોઈ નરેન્દ્ર મોદીને મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર ઉપર કોઈ એમનું ધ્યાન જ નથી. એ આખો દિવસ દેશ વિદેશની જાત્રાઓ કરતા હોય, વિદેશની જાત્રાના તો દેશમાં આખો દી ક્યાંય ક્યાંય ફરતા હોય. એ પીઓમાં બેસીને કોઈ કામ જ કરતા નહીં. કોઈ દી તમે જોયા પીઓમાં બેસીને કામ કરતા? આખો દી કંઈ
એમની ભાષણબાજી ચાલતી હોય, માયક છોડતા જ નહીં, એમના માયક ઉપર બહુ લગાવે છે. જેટલા પરણેલા પુરુષના પત્નીના ના છોડે એક સેકન્ડે, એ પ્રમાણે એ માયકને છોડતા નહીં. એટલે માયક ઉપર એમને પ્રેમ છે. જ્યાં જ્યાં ભાષણ કરવાનું ચાલુ કરી દે, જ્યાં ઊભા અહીંયા ભાષણ કર્યા વગર એમનું ચાલે જ નહીં. જ્યાં જો એમના ફોટા, ગમે તે નાનામાં નાની વસ્તુ હોય તો એમનો ફોટો હોય. એટલે ભાઈ ફોટો લગાવવાની કંઈ જરૂર નથી. તમે કામ કર્યા છે ને તો દેશની જનતા વોટ આપશે ને, શું કામ નહીં આપે? તમે દેશની જનતાને સારા મકાનો આપ્યા છે, રહેવા માટે ગરીબ વર્ગની જે જનતા હોય, જે ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય, એને તમે ભલે નાનું મોટું નાનામાં નાનું મકાન આપ્યું છે, પાકું મકાન આવાસ યોજનામાં, તો તમને કેમ વોટ નહીં આપે? તમે જેટલા તમે મકાનો બનાવ્યા છે, 2 કરોડ 5 કરોડ જે બનાવ્યા હોય, તો તમને એટલા વોટ મળવાના જ છે. પણ તમે ખોટા આંકડા આપીને વાતો કરતા હોય ટીવી પર, તો એમ તમને વોટ મળવાના. જેટલી વ્યક્તિને તમે આપ્યા હશે એટલા તો વોટ મળશે, બીજા નહીં મળે. જેટલા શૌચાલયો બનાવ્યા એટલા તમને વોટ આપશે, બીજા ક્યાંથી આપવાના? એટલે તમે જે કાર્યો કર્યા છે એના જ તમને વોટ મળશે. જેનો લાભ મળ્યો છે જે વ્યક્તિને, જે નાગરિકને, એ તમને વોટ કરવાનો જ છે. તો પછી આ ચેનલોની પાછળ આટલા હજારો કરોડ ખર્ચવાની ક્યાં જરૂર છે જાહેરાતો માટે? એટલા રૂપિયા બધા શિક્ષણની પાછળ, સારી સ્કૂલો બનાવો, સારી હોસ્પિટલો બનાવો, આ બધામાં ખર્ચો 15,000 કરોડ રૂપિયા ચેનલોમાં તમે જાહેરાતની પાછળ ખર્ચો છો. એટલામાં તો દેશની ઘણી બધી સ્કૂલો સારામાં સારી બની જાય, સારી હોસ્પિટલો બની જાય. સરકારી સ્કૂલોમાં કેટલી સ્કૂલો એવી છે, મ્યુનિસિપાલિટી સ્કૂલો, જ્યાં પટ્ટાવાળો હોતો નહીં. છોકરાઓ ઝાડુ વાળતા હોય, કચરો સાફ કરતા હોય. છોકરાઓ કચરો સાફ કરવા આવે છે કે ભણવા આવે છે? આવા દેશનું ભાવિ આવી પરિસ્થિતિમાં હોય, આવું જ ઘડતર થતું હોય નાના બાળકોનું, એ ક્યારે કેતા આગળ આવી શકે? ના કોઈ બેસવા માટે સારા ઓરડા હોય, કોઈ સ્કૂલની અંદર સુવિધા ના હોય, ઉપર છતના પોપડા પડી રહ્યા હોય, ચોમાસામાં પાણી ટપકતું હોય, ના પટ્ટાવાળા, ના શિક્ષક હોય, ના બેન્ચો હોય, ના પીવા માટે શુદ્ધ પાણી હોય, કોઈ વ્યવસ્થા હોતી નથી સ્કૂલોમાં. એવી કેટલી બધી સ્કૂલો છે સરકારી સ્કૂલ, તો એમાં સુધારો કંઈ કરતા નથી. આવામાં હજારો કરોડ રૂપિયા ખર્ચે છે. અને જે પેલો આમ આદમી પાર્ટીના કેજરીવાલ કામ કર્યું છે એને સ્કૂલો અને હોસ્પિટલ પાસે, તો એને આખું હેરાન કરવામાં આવે. પેલી કહેવત છે ને કે સત્તા પાસે શાણ પણ નકામું. જે તે વ્યક્તિ હોય એને પોતાના રાજ્યનો વિકાસ કરવો હોય. કેજરીવાલ દિલ્હીની અંદર સીએમ છે, હવે એને દિલ્હીની અંદર જે કંઈ વિકાસના કામો કરવા હોય તો એની પર પછી એલજીને બેહાડી દીધો છે. હવે એલજી લેફ્ટ ગવર્નર, રાજ્યપાલ, એ બીજેપીનો છે, બીજેપીવાળા એમનો છે ગવર્નર, એલજી રાજ્યપાલ. હવે પેલાને કામ જ ના કરવા દે. કોઈ પણ ફાઇલો કંઈ પણ સુધારા વધારા માટે મૂકે તો એ કંઈ ના કંઈ અંદરથી ભૂલો કાઢીને પાસ થવા જ ના દે. હવે પોલ્યુશનની વાતો કરતા, એટલે પેલાને કામ જ ના કરવા દે. એટલે કહેવત છે ને કે સત્તા પાસે શાણ પણ નકામું. સત્તા છે કેજરીવાલ પાસે, સીએમની, પણ એમની પાસે કોઈ એવી તાકાત જ નથી. તાકાત બધી બીજેપી પાસે, કે જે કોઈ દિલ્હી માટે નિર્ણય લઈ શકે. નહીં ગૃહ ખાતું એમની પાસે, એટલે દિલ્હી અંદર ક્રાઇમ એટલા વધે છે. ગૃહ ખાતું બીજેપી પાસે છે, કેન્દ્ર સરકાર પાસે. એલજી કેન્દ્ર સરકારના ગૃહ ખાતું એમની પાસે. તો કેજરીવાલ શું કરે? એમની પાસે કોઈ પાવર જ ના હોય એ વ્યક્તિ શું કરી શકે? છતાંય પણ એમને આટલું કર્યું છે. સારી સ્કૂલો બનાવી, સારું હોસ્પિટલો બનાવી, સીસીટીવી કેમેરાઓ
દરેક જગ્યાએ લગાવ્યા, વૃદ્ધોને મફત યાત્રાઓ કરાવે, મહિલાઓ માટે બસોમાં ફ્રી સુવિધા, આટલી બધી તો સુવિધાઓ આપે છે, તોય દિલ્હીનું બજેટ પ્રોફિટમાં રહે છે, નુકસાન નહીં કરતું. હવે એમ કહે છે કે દિલ્હીનું આવી બધી આવશે કે દિલ્હી પર કર્જ વધે. દિલ્હીનું કર્જ નથી, બીજા બધા રાજ્યોમાં જુઓ, અને ગુજરાતનું 6 થી 7 લાખ કરોડનું દેવું છે. દિલ્હીનું તો 15,000 કરોડનું દેવું છે, 3,000 થી 15,000 કરોડ પહોંચ્યું છે. અને અહીંયા ગુજરાતનું 6 થી 7 લાખ કરોડનું દેવું છે. આ મ્યુનિસિપાલિટી પાસે પૈસા નથી. અમદાવાદની મ્યુનિસિપાલિટીએ 3,000 કરોડની લોન લેવાની છે. મ્યુનિસિપાલિટી ખાડામાં છે અમદાવાદની. અહીંયાની વાત કરું, તમે તમારામાં કશું કરતા નહીં, પેલો કામ કરીને કામ કરવા દેતા નથી. અને બીજેપી વાળાની એવી નીતિ છે, એટલે આ ભારત દેશ આપણો છે. ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો છે. જે તે રાજ્યમાં જે તે મુખ્યમંત્રી હોય, જે સારું કામ કરે એને પ્રોત્સાહન આપવાનું હોય. સારું જે તે રાજ્યમાં સારું થશે તો એ રાજ્ય દેશનું જ છે. જે તે રાજ્યનો સારો વિકાસ થશે તો એ રાજ્ય દેશનું જ રાજ્ય છે. પણ આ તો કેવું છે, મોદી અને અમિત શાહને જ્યાં એમની સત્તા હોય ને ત્યાં કેન્દ્ર સરકાર મદદ કરે, એમની સરકાર ના હોય ત્યાં હેરાન કરે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હેરાન કરે, દિલ્હીમાં કેજરીવાલને હેરાન કરે. એટલે જ્યાં એમની સત્તા ના હોય ત્યાં કશું આપે નહીં કેન્દ્ર. અને જે રાજ્ય સરકારને મળવું જોઈએ એ પણ આપે નહીં. દરેક રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા એનું જે નક્કી કરેલા હોય એ પ્રમાણે એમનું બજેટ હોય વિકાસ માટેનું, તો એ આપે નહીં. અને આપે તો 5 વર્ષ પૂરા થઈ જવા ત્યાં સુધી લબડાયા રાખે. તો એ આપે ને તો એ રાજ્યનો વિકાસ કેમ થાય? જે તે બજેટ ફાળવવાનું હોય જે તે રાજ્યને. બીજેપીનું જ્યાં રાજ્ય હોય તો ત્યાં મળી જાય, પણ વિપક્ષનું હોય, મમતા બેનર્જી હોય કે દિલ્હીમાં કેજરીવાલ હોય, એટલે જ્યાં ત્યાં વિપક્ષના જે તે રાજ્ય હોય તો અહીંયા તો આપે નહીં પૈસા. તો એ રાજ્યના મુખ્યમંત્રી કહેતા એ રાજ્યનો વિકાસ કરી શકે. આપી દે તો એ રાજ્યનો વિકાસ થવાનો જ છે ને, દેશની જનતાને લાભ મળવાનો છે. કે દિલ્હી તો કોઈ બહારનું રાજ્ય નથી, પશ્ચિમ બંગાળ પાકિસ્તાનનું નહીં કે દિલ્હી પાકિસ્તાનનું નથી, એ આપણા દેશનું જ છે. એટલે આવી ભેદભાવવાળી નીતિ રાખે. દેશનો જે મુખ્ય હોય ને ભેદભાવની નીતિ રાખવાની ના હોય, વડાપ્રધાન હોય. એને બધા રાજ્યો સરખા હોવા જોઈએ. બધા રાજ્યોમાં એક જ ભાવ દરેક હોવો જોઈએ. એક વધારે ચૂકવાનો, એક ઓછો ચૂકવાનો, એકને વધારે યોજનાનો લાભ મળે, એકને ઓછો મળે ને એવા વડાપ્રધાન કે દુનિયામાં તે જોયા છે તમે? કે જે તે રાજ્યમાં આવે એ 500 રૂપિયા ગેસનો બાટલો મળે અને બીજા રાજ્યમાં 1,000 રૂપિયા મળે. જે તે રાજ્યમાં ચૂંટણી આવે ત્યાં 200 યુનિટ વીજળી ફ્રી મળે અને બીજા રાજ્યો 8.5 ને 9 રૂપિયા ભોગવે. જે તે રાજ્યમાં ચૂંટણી આવે એ વીમાની યોજના 5 લાખથી 10 લાખ થઈ જાય આયુષ્યમાન કાર્ડની, અને બીજા રાજ્યોમાં 5 લાખ. આ દેશના આવા વડાપ્રધાન. એટલે એમને ચૂંટણી જીતવા માટેનું જોઈએ છે. જે તે રાજ્યમાં એન કેન પ્રમાણે ચૂંટણી જીતવી, લાલચ, લોભ, સાપ, દામ, દંડ ભેદ બધું અપનાવીને અને પાછા વાળી કહે છે હું દેશની સેવા કરવા માટે આવ્યો છું. હું એક સામાન્ય માણસ, સામાન્ય પરિવારમાંથી આવતો માણસ છું. દેશની સેવા કરવા માટે આવેલો છું. મને સત્તાની કોઈ લાલચ નહીં. આવી નરેન્દ્ર મોદી વાતો કરતા હોય છે અને વૈભવશાળી જિંદગી ભોગવી રહ્યા છે. રાજા મહારાજો નહોતા ભોગવતા એવી જિંદગી ભોગવે છે. 8,000 કરોડનું વિમાન લઈને ફરે છે. અને જે ગમે ત્યાં જવાનું હોય તો હેલિકોપ્ટર સિવાય ત્યાં જવાનું નહીં. પહેલાં તો ગાડીમાં અમુક જગ્યાએ ફરતા હતા, હવે તો હેલિકોપ્ટરથી જ ફરવાનું. આવી બધી સુવિધાઓ ફરો. દેશ વિદેશોમાં એક દેશ લગભગ બનાવતા બાકી નહીં રાખ્યો ફરવામાં. કામ હોય કે ના હોય પણ વિદેશોમાં જાત્રાઓ કરે.
રાજાશાહી જિંદગી ભોગવે છે. હવે પછી વાતો કરે કે ચાવાળાનો છોકરો, ચાવાળાનો છોકરો આટલા મોટા પદ ઉપર પહોંચ્યો એ વિપક્ષને ગમતું નથી, કોંગ્રેસને ગમતું નથી. બધાને ગમે, તમે આ દેશને ટેક્સના પૈસા બરબાદ કરો ને એ ના ગમે. અને ચાવાળાનો છોકરો હોય એ સામાન્ય પરિવારમાંથી આવેલો વ્યક્તિ હોય, એને એક પણ રૂપિયો કેવી રીતે વાપરો અને ખોટો ખર્ચ કેવી રીતે કરવો એ બધી જ ખબર પડવી જોઈએ. સામાન્ય માણસ સામાન્ય પરિવારમાંથી આવ્યો હોય એને કેવી રીતે જિંદગી જીવે એને ખબર જ હોય. તો એ વ્યક્તિ એક દેશની જનતાના ટેક્સના પૈસાનો એક પણ રૂપિયો ગેરવલ્લે ના જાય, ઉપયોગીના ખર્ચ કરે એ રીતે જોઈને ખર્ચ કરવો જોઈએ. આ તો જાહો જલાલી ભોગવો રાજા મહારાજાઓ જે 25 વર્ષથી રાજા મહારાજા જેવી જિંદગી જીવે છે. અહીંયા 15 વર્ષ સીએમ હતા ત્યારે, અને હવે 12 વર્ષથી વડાપ્રધાન બન્યા ત્યારે વૈભવી જિંદગી જીવી રહ્યા. રાજા મહારાજા જીવતા નહોતા એવી જિંદગી જીવી રહ્યા છે. અને તો એ ચાવાળાનો છોકરો સામાન્ય પરિવારમાંથી આવેલો માણસ, બોલો. રાજાશાહી ભોગવતો 25 વર્ષથી ચાવાળાનો છોકરો 2.5-3 લાખ રૂપિયા પગાર લે છે. હવે દેશની સેવા કરવા આવ્યો તો પગાર શું કામ લેવો તમે ભાઈ? તમને બધું મફત મળે છે, પગાર છોડી દો. પણ તમે તો એકલા જ છો ખુદ, કોઈ પરિવાર તો છે નહીં, બધું ભેગું કરશો જે દેશની જનતા માટે વાપરો ને. પગાર લેશો ને, દેશની સેવા કરો. સેવા કરવા આવ્યા તો એક પણ રૂપિયો લેશો ને, દેશની સેવા કરો, તમને બીજું બધું મફત મળે છે. પગાર લેવાની શું જરૂર છે? તો 3 લાખ રૂપિયા પગાર કેમ લેવો છો? દેશની સેવા કરવા એ પગાર ના લે.